જામનગરમાં સીએમ નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે। સાંજ સુધીમાં સહાય જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે। 3 કલાક જેટલી ચાલી હતી આ બેઠક। અત્યાર સુધીની સૌથી મોટી સહાય જાહેર થાય તેવી શક્યતા છે। આવતીકાલે જાહેર રજા હોવાથી આવતીકાલે કેબિનેટની બેઠક નહીં મળે। 12 થી 15,000 જેટલી અથવા તેથી વધુ સહાય મળે તેવી સંભાવના છે। 18,000 ગામડામાંથી 4 થી 5,000 ગામડામાં નુકસાન નથી, પરંતુ ત્યાં પણ સર્વે કરવામાં આવશે। ધારા ધોરણો મુજબ તમામને સહાય મળે તે રીતે કામગીરી ગોઠવવામાં આવશે। સહાય સીધી ખેડૂતના ખાતામાં જમા થશે। તો સાંજ સુધીમાં સહાય જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સીએમની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી તેમના નિવાસસ્થાને। તો સાંજ સુધીમાં સહાય છે તેનું પેકેજની જાહેરાત થઈ શકે છે તેવી શક્યતા છે। સીએમની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક છે તે પૂર્ણ થઈ છે। બેઠકને લઈને ચર્ચા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે ધારાધોરણો મુજબ તમામને સહાય મળે તેવી કામગીરી કરવામાં આવી રહી છે। આ સહાય જે હશે તે સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે। હવે આ સહાય પેકેજની જાહેરાત પર સૌ કોઈની નજર છે, ખાસ કરીને ખેડૂતોની નજર છે, કારણ કે ખેડૂતોને જે પ્રકારથી મોટા પાયે નુકસાન થયું છે તેઓ માંગ પણ કરી રહ્યા હતા કે સહાય આપવામાં આવે। તો આ બેઠક ખાસ તેના માટે કરવામાં આવી, જે 3 કલાક જેટલી ચાલી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સૌથી મોટી સહાય જાહેર થાય તેવી શક્યતા। ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, બેઠક પૂર્ણ થઈ છે, સહાયની જાહેરાત થાય તેવી ચર્ચા પણ થઈ રહી છે, શું અપડેટ? જી, કમોસમી વરસાદ પાયમાલ કરી દીધા છે અને રાજ્ય સરકાર આ મુદ્દે સર્વેથી તાત્કાલિક સહાય જાહેર કરવા માટે ખૂબ એલર્ટ છે। આજે 3 કલાક જેટલી મીટિંગ સીએમ મંગળે ચાલી હતી, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। સંભાવના છે કે આજે મોડી સાંજ સુધીમાં રાહત પેકેજની જાહેરાત થઈ જાય અને એવી પણ સંભાવના છે કે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થાય। અંદાજિત એક આંકડો એવો છે કે 500 કરોડની આસપાસ નુકસાનીનો અંદાજ છે, પરંતુ જ્યાં સુધી સહાયની વાત છે ત્યાં સુધી સહાયની જે જાહેરાત છે તે વધુ કરવામાં આવશે। એટલે કે જેટલું નુકસાન થયું છે તેના કરતા પણ વધુ સહાયની જાહેરાત કરવામાં આવે, જેથી ખેડૂતોને એક રાહતનો સંકેત મળે, ખેડૂત ફરી બેઠો થઈ શકે તેવી એક સંભાવના છે। આવતીકાલે કેબિનેટની બેઠક નથી, કારણ કે રજા છે, એટલે આજે મોડી સાંજે જાહેરાત થાય તેવી એક સંભાવના છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ।